નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 9 સમય સંખ્યાઓમાં નવું ટોપિક બે સમય સંખ્યાઓની વચ્ચે સમય સંખ્યાઓ છે. મિત્રો, અત્યાર સુધી આપણે બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ, બે પૂર્ણ વચ્ચેની સમય સંખ્યાઓ શોધતા શીખી ગયા. એટલે હવે આપણે પ્રાથમિક માહિતી જોઈએ કે બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ. ની વચ્ચેની સમય સંખ્યા સંખ્યા બે પૂર્ણાંક સંખ્યા લઈએ. હું તમને એક પૂર્ણાંક સંખ્યા આપું છું, માન લો -3 આપું છું મિત્રો, અને એક આપું છું -5. હવે તમે આ કઈ શકો છો કે આ બંને વચ્ચે કઈ પૂર્ણાંક સંખ્યા આવે? બંને વચ્ચે કઈ પૂર્ણાંક સંખ્યા આવે? તમે તરત કહી દો સાહેબ -4. પણ એ જ રીતે હું તમને આપું છું 6 અને 8. 6 ના આખા બદલો તો આ બંને વચ્ચે કઈ પૂર્ણ સંખ્યા આવે? તમે તરત કહી સાહેબ 7 આવે. 6 અને 8 ની વચ્ચે 7 આવે. આમ તમે બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે તમે સમય સંખ્યાઓ સંખ્યાઓ તમે કહી શકો સાહેબ આ આવે છે. પણ મિત્રો જ્યારે બે સમય સંખ્યાઓની ચર્ચા કરવામાં આવે ત્યારે તો બે સમય સંખ્યાઓ વચ્ચે કઈ સંખ્યાઓ આવે એ કેવી રીતે શોધાય એ હવે આપણે પછીના વિડિયોમાં જોઈશું. મિત્રો, આ તો વાત કરી પૂર્ણાંક સંખ્યાઓની, પરંતુ આજે આપણે બે સમય સંખ્યાઓની વાત કરવાની છે. તો મિત્રો એક સમય સંખ્યા લો. હવે સમય સંખ્યા લઈએ આપણે -3/4 અને -1/5. મિત્રો આ બે સમય સંખ્યાઓ લીધી. આ બંનેની અંદર સમય સંખ્યા વચ્ચેની આપણે શોધવાની છે. તમે મિત્રો ઘણી બધી શોધી શકો, 5, 10, 50, 100, 1000, લાખો. મિત્રો એક બીજું પણ તમે કહી શકો કે બે સમય સંખ્યાઓ વચ્ચે ઘણી બધી સંખ્યાઓ, અસંખ્ય સંખ્યાઓ હોય. ધ્યાન રાખજો મિત્રો કે કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય એટલે અસંખ્ય અને કોઈ પણ એનો અંત નહીં હોતો. ગમે એટલી તમે શોધી શકો, પણ એના શોધવા માટેની અલગ અલગ આપણે વિચારી આપણે શોધી શકીએ છીએ. એના કોઈ ગણિતના પદ્ધતિ પણ આપણે વાપરી શકીએ છીએ. અલગ અલગ રીતો છે, તમે તમારી રીતે આપણે એક સારી રીતે આપણે શોધવાની પ્રયત્ન કરીશું. તો મિત્રો અહીંયા બે સમય સંખ્યાઓ છે, -3/4 બંને સમય સંખ્યાઓ છે. બંનેમાં વચ્ચે શોધવાની છે આપણે વચ્ચેની માની લો એક શોધીએ અત્યારે, પછી વધારે કેવી શોધાય એ પછી પાડવું. 10 શોધાય, 100 શોધાય, 1000 શોધાય, લાખ શોધાય, કરોડો શોધાય. બરોબર, એકદમ ઈઝી છે મિત્રો, એ શીખી લઈએ આપણે. મિત્રો હવે આપણે એ જોઈએ ખાસ તો અહીંયા શું કરશું મિત્રો આપણે? તો સૌપ્રથમ જ્યારે પણ બે સમય સંખ્યા થાય તો બંને સમય સંખ્યાઓ ના છેદ જોવાના. મિત્રો છેદ સરખા કરી દેવાના. શું કરો મિત્રો? છેદ સરખા કરી દેવાના. ઓકે મિત્રો, તો અહીંયા મિત્રો બંનેનો છેદ કરવો સરખા, તો લસા લઈ લેવાનો મિત્રો કે 5 અને 3 નો લસા કેટલો થાય? તો સેકન્ડ 15 થાય. કેટલો થાય? 15 લસા. તમને ખબર તો જેટલો લસા થાય એટલે સમછેદ કરી દેવાનો. તો આના 3 નો આના એટલે 15 છે, એ રીતે 3 નો. હવે એ 3 છે 5 નો, અહીંયા પણ 5 નો. ઓકે મિત્રો, તો આપણે 15 લસા તો બંને સમય સંખ્યાનો છેદ લીધા, છેદમાં લસા થયો 15, તો આપણે 15 ગણાય છે. તો અહીંયા આપણને મળશે સમય સંખ્યા -9/15 અને અહીંયા -5. તો મિત્રો આ આપણી સંખ્યા છે કે આપણી મૂળ જે સંખ્યા છે એની એ જ પણ આપણે સમછેદ બનાવ્યા. સમછેદી એટલે કે જેના છેદ સરખા હોય. તો મિત્રો આ વાત કરી આપણે. હવે મિત્રો તમે જુઓ, તમે કહી શકો છો 5 પછી કઈ સંખ્યા આવે? તો આ બંનેની વચ્ચેની સંખ્યા તમે કેવી શોધી શકો? હું કીધું મિત્રો કે સાહેબ 5 પછી 6, 7, 8 ત્રણ સંખ્યાઓ. શું સાહેબ ત્રણ સંખ્યા હોય? ના, ઘણી બધી સંખ્યાઓ હોય છે. કેવી રીતે જોઈએ? પહેલા આપણે લખી દઈએ. તો આ બંને વચ્ચેની સંખ્યા કેટલી હોય મિત્રો? તો કે 5 કઈ આવે? 6/15, પછી -7/15, પછી -8/15. તો મિત્રો આ ત્રણ શોધી કે સાહેબ ત્રણ હોય તો વાત કરી સાહેબ ઘણી બધી સંખ્યાઓ હોય. તો મિત્રો ઘણી બધી બનાવવાની છે આપણે. તમે જુઓ આ -15 છે મિત્રો, અને અહીંયા -9 છે. -9 અને 15 શું ખબર છે? તમારે 10 વડે ગુણી દેવાના. તમે 10 વડે ગુણી શકો, તમે 1000 વડે ગુણી શકો, 100 વડે. તો શું કરો? કેટલું ગુણી? તો -9 લો 15, તો 10 વડે ગુણી દો
અહીંયા 5 છે અહીંયા 15 છે અહીંયા પણ 10 વડે અહીંયા પણ 10 વડે ગુણી શકો તમારે વધારે જેટલી વધારે સંખ્યાઓ મેળવવી હોય મિત્રો તો એક યાદ રાખવાનું તો બંને સમી સંખ્યાઓનો અંશનો છેદ તમારે 10 વડે 100 વડે 1000 વડે ગુણી દેવાનો મિત્રો ઓકે મિત્રો ચલો અહીંયા છે મિત્રો તો આપણે 90 થશે અને અહીંયા થશે 150 ચલો મિત્રો અહીંયા તો થાય 50 અને અહીંયા 150 તો મિત્રો તમે જો અહીંયા -50 તો -90 તો -50 તો નહીં હવે તમે કહો મિત્રો કેટલી સંખ્યાઓ આવશે હવે તમને કેટલી મળશે તો કે સાહેબ 40 સંખ્યાઓ મળશે વધી જાય મિત્રો તો આપણે 10 વડે કરીએ તો વધી જાય તો કે સાહેબ 100 વડે તો પણ તમે કહી શકો તો તમે જો મિત્રો કેટલી સંખ્યા 50 શું આવો -51 150 -52 150 અપ ટુ 90 ને પહેલા ની સંખ્યા આવો તો કે સાહેબ -89 ભાગ્યા 150 આમ તમે ગણો મિત્રો તો ટોટલ 39 સંખ્યાઓ તમને મળે એ બાદ તમે કહી દો જો વધારે મળે હા વધારે મળે કેવી રીતે મળે તમે જેવું 10 વડે ગુણ્યું એવું 100 વડે ગુણી દો તો કોઈ મળે આપણને એ રીતે તમે 1000 વડે ગુણો તો એટલી સંખ્યાઓ મળે જેમ તમે અહીંયા ગુણો આવશે છે એટલી સંખ્યાઓ તમને વધારે મળવાના મળે છે બરોબર મિત્રો આ વાત થઈ સમય સંખ્યાઓની શોધવાની તો મિત્રો ફરીથી આપણે થોડી ચર્ચા કરીએ જ્યારે પણ બે સમય સંખ્યાઓ વચ્ચે સમય સંખ્યા શોધવાની હોય તો તમને જો છેદ સરખા ના આપે તો બંનેના સમછેદી બનાવી દેવાની અને સમછેદી બનાવવા માટે અંશ જોઈ લેવાના અંશ સમછેદી સંખ્યાઓ અને જો એક નીકળતી તો સીધી સવાલ નથી પણ જો વધારે શોધવી હોય 10 વડે ગુણો 100 વડે ગુણો કે 1000 વડે ગુણો કે તમે તમારી રીતે શોધી શકો છો ઓકે મિત્રો હવે હું તમને એ કહું એક બીજું ઉદાહરણ લઈએ આપણે મિત્રો હવે આપણે એક ઉદાહરણ લઈએ કે સાહેબ -2 અને 1 આ બંને સમય સંખ્યાઓ મિત્રો કેમ ખબર છે કેમ સમય સંખ્યાઓ એટલા માટે નીચે એક ક્વોડ્રેટિક હોય છે પણ કોઈ પણ સંખ્યા હોય ને તો આ નીચે એક હોય બરોબર એક તો હોય તો ભાઈ આ બંને સમય સંખ્યાઓ વચ્ચે એક છે હવે તમે શું કરશો મિત્રો તો કે સાહેબ હવે બંને સમય સંખ્યા થઈ ગઈ હવે તમારે શું કરવાનું તો મિત્રો તમે જો અહીંયા તમે બંને સમય સંખ્યાઓમાં નાની સંખ્યા કઈ છે તમને બધાને ખબર છે મિત્રો હવે આ -1 છે તો અહીંયા હું બંનેને 5 વડે ગુણું છું તો મને સંખ્યા મળશે -5 ઓકે એટલે આ -2 ના હું 5 વડે ગુણું છું તો અહીંયા મળશે -10 5 અને અહીંયા -5 5 તમે જો મિત્રો બંને સમય સંખ્યાઓના છેદ સરખા હતા તો બંનેને મેં શું કર્યું આપણે જે રીતે હતી જૂની તે પ્રમાણે બંને 5 વડે ગુણી શકાય 7 વડે ગુણાય કોઈ પણ સંખ્યા વડે અંશ છે પણ સરખા ગુણવા પડે અંશમાં જેટલા ગુણે એટલા છેદમાં હવે મિત્રો જુઓ કે હવે મિત્રો -10 -5 માં કેટલા આવો -6 5 -7 5 -8 5 અને -9 મિત્રો 4 સુધી કે સાહેબ બધું શોધી કાઢો તમે જેટલા વડે વધારે ગુણાકાર કરો એટલા જ વધારે શોધી શકો છો તો મિત્રો આ જોઈએ આપણે સમય સંખ્યાઓની શોધવાની રીત મિત્રો હવે આપણે સ્વાધ્યાય 9.1 જોઈએ આપણે જેટલું અત્યાર સુધી આ પ્રકારમાં જોયું એ બધું હવે આપણે બધી રીતો આપણે સ્વાધ્યાય 9.1 માં એનો ઉપયોગ કરવાનો રહેશે જોઈએ મિત્રો સ્વાધ્યાય 9.1 મિત્રો સ્વાધ્યાય 9.1 ના પ્રશ્ન જોઈએ આપણે પહેલો કે નીચેની સમય સંખ્યાઓમાં -1 અને 0 વચ્ચેની કોઈ પણ 5 સમય સંખ્યાઓ લખો
अब 5 લખવાની એટલે 5 વડે નહીં ગુણવાય એવું જરૂર નથી 5 લખ શોધવાની તો આપણે 10 વડે ગુણી શકાય 100 વડે પણ આપણે એટલી બધી ગુણવાની જરૂર નથી આપણે 10 વડે ગુણીએ બરોબર તો શું કરવાનું છે જો 0 છે તો 5 વડે ગુણો એ 1 છે 5 વડે ગુણો એટલે -1 છે અહીંયા પણ 5 વડે ગુણો અને અહીંયા પણ 5 વડે ગુણી શકાય તો મિત્રો જો અહીંયા 0 આવશે અને અહીંયા 5 આવશે અને અહીંયા શું આવશે -5 અહીંયા 5 તો શું જો અહીંયા 0 પછી શું આવશે મિત્રો તો કોઈ કે સાહેબ બિંદુ આપણે ઉલટું વિચારીએ તો કે સાહેબ 0 આપણે વિચારીએ -5 બરોબર અને 5 પછી -4 5 -3 5 પછી કે -2 5 -1 5 બરોબર મળી ગઈ આ બધી સમીકરણ તમે તમારી રીતે શોધી શકો છો પછી 0 વડે ગુણો 0 5 તો તમને આ બી મળે 4 મળે તમે 10 વડે પણ ગુણી શકો છો તો તમને એ રીતે બધા સમીકરણ જવાબ મળે છે ઓકે મિત્રો તો આ બે મિત્રો આપણે મિત્રો તમે નવણીતમાં એમાં જોશો તો અલગ અલગ વિકલ્પ મળશે એવું જરૂરી નથી કે તમને એક જ રીતે સમય સંખ્યાઓમાં તો અલગ અલગ 10 વડે ગુણ્યા હોય 5 વડે ગુણ્યા હોય કે 100 વડે ગુણ્યા તમને અલગ અલગ સમય સંખ્યા તમને તમારી જે જેટલી હોય જોવા મળે બરોબર એટલે આપણી રીતે આપણો મગજનો ઉપયોગ કરી આપણે આપણી રીતે શોધવાનો પ્રયત્ન કરવાનો છે -2 અને 1 નું તો આપણે જોયું -2 અને -1 મિત્રો કે આ બંને સમય સંખ્યાઓ વચ્ચે કઈ સંખ્યા હોય तो जो -2 गुण करें ना तो चलो यहाँ बनने का अपना नीचे હોય 10 અને -1 ગુણ્યા 10 અને 1 ગુણ્યા 10 બની ગયું અહીંયા તો -10 2 ગુણ્યા 10 -2 ગુણ્યા 10 એટલે 20 અને અહીંયા 10 અહીંયા -10 ભાગ્યા 10 તમે જો કેટલી સંખ્યા મળે 9 સંખ્યા મળે મિત્રો તમે જો -10 પછી શું આવો 11 દશાંશ -12 દશાંશ -13 દશાંશ -14 દશાંશ -15 દશાંશ અપ ટુ કેટલા સુધી -19 દશાંશ ત્યાં સુધી દિશાઓ તે મિત્રો આ રીતે સુધી શકો છો હવે મિત્રો ત્રીજો અને ચોથો પ્રશ્ન સ્વાધ્યાય 9.1 નો ત્રીજો અને ચોથો જે પ્રશ્ન 1 નો તમારો હોમવર્કમાં મિત્રો લખવાનો રહેશે હવે મિત્રો જુઓ પ્રશ્ન 2 જોઈએ પ્રશ્ન 2 માં મિત્રો આપણે પેટર્નમાં વધુ 4 સમય સંખ્યાઓ લખવાની છે પેટર્ન એટલે કેવી તમે જો પેટર્ન એટલે શું મતલબ પેટર્ન એટલે કેટલી પદ્ધતિ છે પેટર્નમાં લખવાનું તો તમે જો એક તમે કહું છું -3 પંચમાંશ 6 દશાંશ -9 15 -12 દિશાંશ તમે જો મિત્રો આ પેટર્ન જોવાની પેટર્ન સમજો કે સાહેબ -3 પંચમાંશ 3 ના થાય 6 5 ના થાય 10 -3 ના 9 છે -6 ના 9 થયા -10 ના 15 -9 ના 12 15 ના 20 તો મિત્રો તમે જુઓ દરેક સંખ્યામાં જેટલા અંશમાં વધારો થાય એટલો જ છેદમાં વધારો થાય મતલબ અહીંયા 3 દરેકમાં વધારો અહીંયા દરેકમાં 5 5 જે દરેક અંશમાં 3 વધારો દરેકમાં છેદમાં 5 5 તો મિત્રો તમે અહીંયા આગળની પેટર્ન તમારી છે તમને મગજ પર તરત ખબર પડી ગઈ છે સાહેબ અહીંયા 12 આવે કે 12 3 મેળો 15 અને 20 પછી કેટલા આવે 25 પછી કે -15 પછી -18 અહીંયા 30 અહીંયા -21 અને અહીંયા 25 -24 અહીંયા આવશે 40 તો મિત્રો આ છે આપણી પેટર્ન ઓકે મિત્રો બીજી એક પેટર્ન જોઈએ આપણે બીજા તમને ખબર પડી ગઈ છે પેટર્ન કેમ આવે છે અંશ અને છેદમાં ગુણન કરવાનો મિત્રો એટલે આપણને ખબર પડી જશે ચલો મિત્રો જો અહીંયા -1 ચતુર્થાંશ -2 દશમાંશ -3 બારાંશ તો મિત્રો જો અહીંયા અંશમાં એક વધે છે અને છેદમાં 4 વધે છે તો બસ તમે પેટર્ન વાપરતી -3 પછી -4 અને પછી 8 12 4 બધા 16 -4 પછી 5 -16 પછી 20 -6 24 -7 માં 1 6 7 24 માં 4 માં તો 28 પછી -6 પછી -8 28 4 તો મિત્રો આ એક થઈ પેટર્ન આપણી શું થઈ
પેટર્ન દેખીશું આ પેટર્ન પ્રમાણે આપણે દાખલા ગણી શકીએ અને આપણે સંખ્યાઓ આગળ શોધી શકીએ છીએ તો મિત્રો આ થઈ પ્રશ્ન 2 ની આપણે ચર્ચા કરી સાહેબ આ રીતે પેટર્નમાં આપણે લીધો શોધી શકીએ છીએ હવે મિત્રો જોઈએ આપણે પ્રશ્ન 2 છે મિત્રો એના ત્રીજો અને ચોથો કે આપણે આ જ રીતે તમને રીત શીખવાડી એ જ રીતમાં તમારે જાતે હોમવર્ક કરવાનો રહેશે મિત્રો હવે જોઈએ પ્રશ્ન 3 શું કહે છે ચાર સમાન સમીકરણો મિત્રો આપણે અહીંયા લખીએ ચાર સમાન દરેક સંખ્યાની ચાર સમાન સમય સંખ્યાઓ લખવાની હવે મિત્રો મેં તમને કહી દીધું કે સમાન સમય સંખ્યાઓ કેવી શોધાય તો પહેલા હું અહીંયા લખીએ તો લખું છું કે -2 સત્તાંશ તો મિત્રો -2 સત્તાંશ તમે શું કરશો તો સમાન સમય સંખ્યાઓ કેવી શોધાય આપણે આગળ શીખ્યા છીએ અંશમાં છેદમાં શું કરવાનું આપણે ગમે એટલા વડે ગુણવાનું કોઈ પણ સંખ્યા વડે ગુણવા એટલે આપણે બીજી સંખ્યા મળી જાય છે ઓકે तो चलो मित्रों -2 છે तो -4 14 પર લઈએ 2 ના 4 7 ના 14 તો અહીંયા શું કરશું અહીંયા મેં શું કર્યું મિત્રો તો કે અસાવડે ગયા ચલો 2 ના ચલો 3 વડે ગુણો -6 અને 21 કર દો આ બધી જ તમારી પેટર્ન કહેવાય સમાન સમય સંખ્યાઓ ચલો 8 અહીંયા શું કરવું છે 28 10 આ બધી સમાન સમય સંખ્યાઓ કહેવાય અંશ અને છેદના સરખા વડે ગુણવાના તમારી પાસે તો મિત્રો તો આ થઈ સમાન સમય સંખ્યાઓ ચલો બીજું જોઈએ આપણે 5 ભાગ્યા -3 तो મિત્રો આ 5 -3 હવે મિત્રો આ સમય સંખ્યા તમે શું કહી શકો ખબર છે -5 સંખ્યાઓ પણ તમે કહી શકો છો કારણ કે છેદ 6 ગુણ 6 તમે સમય સંખ્યાઓ કહી શકો છો ઓકે તો આ વાત કરી આપણે હવે અહીંયા તમે એટલો શોધો કે -5 ને 10 કરો 3 ના 6 કરો મિત્રો મે અહીંયા 5 3 વડે ગુણો 15 થાય 6 ના તમે 3 વડે ગુણો તો 9 થાય આ બધી સમય जितना आंसर है वो इतना छेद ना कोई हमारे पड़ गया समान समय संख्याओं में ओके तो आ बात करिए अपनी समान समय એમાં પણ તમે ત્રીજો જે દાખલો છે પ્રશ્ન 3 નો ત્રીજો દાખલો એ તમારો હોમવર્કમાં મિત્રો જમા જાતે કરવાનો રહેશે પ્રશ્ન 4 મિત્રો જુઓ હવે કે ભાઈ સંખ્યા રેખા પર આપેલી સંખ્યાનું નિર્માણ કરો સંખ્યા રેખા પર समय संख्या संख्या का पर तो જોઈએ 3 3 કેવી છે ધન સમય સંખ્યા કે ઋણ મેં તમને કહી દીધું તો આન્સર છે બંને ધન હોય તો ધન સમય સંખ્યા કહેવાય પણ 3 છે પહેલા જ્યારે પણ સમય સંખ્યાના સંખ્યાને કોઈ દર્શાવો તેને જોવાનું શુદ્ધ છે અશુદ્ધ છે તો આ સંખ્યા કેવી છે શુદ્ધ હોય તો 0 1 ની વચ્ચે હોય પહેલું તો આપણે કરવાનું तो भाई यहाँ 0 यहाँ 1 चलो 0 ने कहीं હવે શું કરશો કે 4 ભાગ જેને તો કહ્યું છે સરખા હોય તે 4 અને 4 ભાગ કરવાના બંને સંખ્યાઓ છે 4 ભાગ થઈ ગયા ચલો હવે અહીંયા શું છે 0 4 1 4 2 4 3 4 અને 4 4
ચાર આપણી સંખ્યા કઈ રહી આ સંખ્યા કે મિત્રો ચલો બીજું જોઈએ કઈ આવી છે -5 અષ્ટાંશ 5 અષ્ટાંશ સંખ્યા એટલે 0 નેગેટિવ છે પણ સમય સંખ્યા કેવી છે ઋણ સમય સંખ્યા તો ઋણ સમય સંખ્યા હોય તો 0 અહીંયા હશે અહીંયા -8 ભાગે 2 3 4 5 6 7 8 ઓકે તો અહીંયા શું આવશે 0 8 1 8 2 8 3 8 4 8 5 8 6 8 7 8 8 8 અને અહીંયા -9 ઓકે 8 8 સોરી એક પાસ નથી અહીંયા ઓકે તો એક હવે મિત્રો આપણે સંખ્યા -5 આપણી સમય સંખ્યાનો આપણે શું કર્યું નિરૂપણ કર્યું તો મિત્રો આ રીતે આપણે બધી ગમે તે સમય સંખ્યાઓ હોય ત્યાં પણ મિત્રો આપણે જોવાનું કે કાં તો એ ઋણ છે કે ધન હોય તો 0 ની જમણી સાઈડ ઋણ હોય તો 0 ની ડાબી સાઈડ બીજું શું જોવાનું તો આપણી સંખ્યા શુદ્ધ અશુદ્ધ શુદ્ધ હોય તો પ્રશ્ન નથી શુદ્ધ હોય તો 0 નેગેટિવ વચ્ચે હોય અંશ નાનો છે મોટો હોય એ જો હોય 0 નેગેટિવ વચ્ચે હોય બીજું ત્રીજું જોવાનું સમય સંખ્યાનો છેદ જોવાનો જેટલો છેદ હોય શુદ્ધ હોય છેદ હોય દાખલા તરીકે 4 હોય તો 0 નેગેટિવ 4 ભાગ કરી દેવાના 0 વચ્ચે જે છેદ હોય ઉમેરવાનું પછી આ રીતે મેં 40 બસ આ ત્રણ મુદ્દાઓ ખાસ ધ્યાન રાખવાના હવે પછી ત્રીજો અને ચોથો દાખલો છે મિત્રો તમારા હોમવર્કમાં ગણિતની નોટબુકમાં લખવાનો રહેશે તો સુધી મિત્રો ઘરે અભ્યાસ કરતા રહેજો ઓકે મિત્રો ધન્યવાદ